जय श्री कृष्ण बधाईने जय जलाराम। तो चलो आज बनावीए मस्त तीखू सेव उसळ। 6 कलाक चणा ने वटाणा ने पलाળી દીધા છે અને એને નમક અને સાજીના ફૂલ નાખીને બાફી લેશું। પછી અહીંયા તેલ લઈ લેશું, એમાં ડુંગળી અને વ્યવસ્થિત પ્રમાણમાં લસણ નાખી અને એની ગ્રેવી કરીને એને સોતરી લેશું। એમાં તેલ છૂટું પડી જાય પછી એમાં ટમેટાની ગ્રેવી નાખી દેશું અને બેઝિક મસાલા અને પાઉંભાજી મસાલો 2 ચમચી જેટલો એડ કરી અને એને ચલાવી લેશું। એમાં તેલ છૂટું પડી જાય એટલે તરી માટે આપણે ગ્રેવી કાઢી લેશું, કારણ કે તરીમાં ગ્રેવીથી જ બને। પછી એમાં આપણે બાફેલા છે એ વટાણા એડ કરી અને એને ઉકળવા દેશું અને ઘટતા હોય મસાલા નાખી દેશું એટલે આપણું ઉસળ તૈયાર થઈ ગયું। તરી માટે વ્યવસ્થિત તેલ લઈ લીધું છે 3 થી 4 પાવડા જેટલું। એમાં જે આપણે ગ્રેવી બહાર કાઢી હતી એમ એ એડ કરી દેશું, એને વ્યવસ્થિત ઉકળવા દેશું અને તરી જેટલી લીધી છે એનાથી થોડુંક વધારે એવું પાણી એડ કરી દેશું, કારણ કે તરી પાણી જેવી જ હોય, સાવ પાણી જ હોય। અને એને ઉકળવા દેશું અને પાણીના ભાગના મસાલા નાખી દેશું એટલે બની ગઈ આપણી તરી। બહુ જ મજા આવે તીખું તીખું સેવ ઉસળ ખાવાની।